પ્રકરણ 10 ભારત કૃષિ પ્રસ્તાવના. વિદ્યાર્થી મિત્રો, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, જ્યાં ખેતીને એક વ્યવસાય તરીકે જોવામાં ન આવતા જીવનના એક ભાગ તરીકે જોવામાં આવે છે. દેશની વસ્તીનો મોટો સમુદાય કૃષિ ક્ષેત્રે રોકાયેલો છે અને રાષ્ટ્રીય આવકનો 26% હિસ્સો કૃષિમાંથી પ્રાપ્ત થાય છે. માટે કૃષિ મહત્વનું સંસાધન છે. તો ચાલો સૌ પ્રથમ ભારતના કૃષિ પ્રકારો વિશે જાણકારી મેળવીએ. 1. આત્મનિર્વાહ ખેતી. સામાન્ય રીતે ખેડૂતની આર્થિક સ્થિતિ પ્રમાણમાં નબળી હોવાથી અને ખેતરોના કદ નાના હોવાથી અને છૂટાછવાયા હોવાથી મોટાભાગના ખેડૂતો આ પ્રકારે ખેતી કરે છે. અને નાના અને છૂટાછવાયા ખેતરો હોવાથી ખેડૂતને સુધારેલી ખેતી અને મોંઘા બિયારણો તથા ખાતરોનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી. વળી સિંચાઈના પાણીની ઉપલબ્ધતા પણ ઓછી છે. આ સ્થિતિમાં કૃષિ ઉત્પાદન ઓછું થાય છે અને જે અનાજનું ઉત્પાદન થાય છે તેનો મોટો ભાગ ખેડૂત અને તેના કુટુંબના ભરણ પોષણમાં વપરાઈ જાય છે. કૃષિ ખેડૂતના કુટુંબના ભરણ પોષણ અને આત્મનિર્વાહ માટે થતી હોવાથી આ પ્રકારની ખેતીને આત્મનિર્વાહ ખેતી કહે છે. પરંતુ હવે સિંચાઈની સગવડ વધતા ખેડૂત શણ, શેરડી, કપાસ જેવા રોકડિયા પાક લેતો થયો છે. આમ આ કૃષિનું ધીરે ધીરે વ્યાપારિક કૃષિની દિશામાં પ્રયાણ થઈ રહ્યું છે. 2. શુષ્ક અને આર્દ્ર ખેતી. જ્યાં વરસાદ ઓછો પડે છે અને સિંચાઈની સગવડતાઓ પણ અલ્પ છે, ત્યાં શુષ્ક ખેતી એટલે કે સૂકી ખેતી કરવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં જમીનમાં રહેલા ભેજનું વધુ મહત્વ છે. અહીં વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય છે. અહીં જુવાર, બાજરી વગેરે જેવા પાકની ખેતી થાય છે. જ્યાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની સગવડતા પણ વધી છે તેવા વિસ્તારોમાં આર્દ્ર એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. અહીં ડાંગર, શેરડી, શાકભાજી વગેરેની ખેતી થાય છે. 3. સ્થળાંતરિત ખેતી. સ્થળાંતરિત ખેતીમાં જંગલોના વૃક્ષોને કાપીને જમીન સાફ કરવામાં આવે છે અને તેમાં ખેતી કરવામાં આવે છે. 2-3 વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી લોકો બીજા વિસ્તારમાં સ્થળાંતરિત થઈ ત્યાં એ જ પદ્ધતિથી ખેતી કરે છે. આ ખેત પદ્ધતિને સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી કહે છે. અહીં મોટા ભાગે સૂકા ધાન્ય પાક જેવા કે મકાઈ, જુવાર વગેરેનો પાક લેવામાં આવે છે. 4. બાગાયતી ખેતી. સામાન્ય રીતે આ પદ્ધતિ હેઠળ ઉગાડવામાં આવતા પાકની સાર સંભાળ અને માવજત ચીવટપૂર્વક કરવામાં આવે છે. આ ખેતીને
બાગાયતી ખેતી કહે છે, જેમાં લાંબા સમય સુધી ઉત્પાદન મળતું રહે છે. દાખલા તરીકે ફળો, ચાના બગીચા વગેરે. આ ખેતીમાં વધુ મૂડીની આવશ્યકતા રહે છે. સુદૃઢ આયોજન, ટેકનિકલ જ્ઞાન, યંત્રો, ખાતરો, સિંચાઈ અને પરિવહનની સુવિધાઓ વગેરે બાગાયતી ખેતી માટે આવશ્યક છે. ચા, કોફી, સિંકોના, કોકો, રબર, વિવિધ ફળોની ખેતી આ પ્રકારે થાય છે. મોટા ભાગે ચા કોફીના બગીચાની પાસે જ તેમને પ્રક્રિયાતીત એટલે કે પ્રોસેસિંગ કરવાની ફેક્ટરીઝ આવેલી હોય છે. ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યોમાં, પશ્ચિમ બંગાળના હિમાલયની તળેટીમાં અને દક્ષિણ ભારતની નીલગિરી અને અન્નામલઈ ટેકરીઓ પર આ પ્રકારની ખેતી થાય છે. 5. સઘન ખેતી. જ્યાં સિંચાઈની વધુ સગવડ છે ત્યાંનો ખેડૂત ખાતરો, જંતુનાશક દવાઓ વગેરે અને યંત્રોનો કૃષિમાં વ્યાપક ઉપયોગ કરે છે. પરિણામે કૃષિનું ઉત્પાદન વધે છે. ખેતીના આ પ્રકારને સઘન ખેતી કહે છે. મિત્રો, હવે જુદી જુદી ખેત પદ્ધતિઓ વિશે ટૂંકમાં જાણીશું. ભારતનો ખેડૂત ખેતી કરવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. તેમાં સજીવ ખેતી, પોષણક્ષમ એટલે કે ટકાઉ ખેતી, મિશ્ર ખેતી વગેરે વધુ પ્રચલિત પદ્ધતિઓ છે. આ પદ્ધતિઓનો અમલ કરવા પાછળનો મુખ્ય આશય એ છે કે ખેત ઉત્પાદનમાં વધારો થાય અને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે. મિશ્ર ખેતીમાં ધાન્ય ઉપરાંત પશુપાલન, મરઘા બતકા ઉછેર, મત્સ્ય અને મધમાખી ઉછેરનો સમાવેશ કરવામાં આવે છે. ભારતની કૃષિ પેદાશો. આબોહવા અને જમીનની વિવિધતા હોવાથી ભારતમાં કૃષિ પાકોમાં વૈવિધ્ય દેખાય છે. ધાન્ય પાક, ઘઉં, જવ, ડાંગર, બાજરી, જુવાર, મકાઈ. કઠોળ, તુવેર, મગ, ચણા, વાલ, મઠ આદિ. તેલીબિયા, મગફળી, તલ, સોયાબીન, સરસવ, એરંડો વગેરે. પીણા, ચા, કોફી, કોકો. રોકડિયા પાક, કપાસ, શેરડી, શણ, તમાકુ. અન્ય પાકો વિવિધ ફળો, કઠોળ, શાકભાજી, ફૂલો. ભારતમાં આબોહવાકીય પરિસ્થિતિના સંદર્ભમાં કૃષિ પાકને 3 વિભાગમાં વહેંચી શકાય. ખરીફ પાક. ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. ખરીફ પાકનો સમય જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે. ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ વગેરે ખરીફ પાક છે. રવિ પાક. શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે. રવિ પાકનો સમય ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો હોય છે. ઘઉં, ચણા, જવ,
સરસવ વગેરે રવિ પાક છે. જાયદ એટલે કે ઉનાળુ પાક. ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહે છે. જાયદ પાકનો સમય માર્ચથી જૂન સુધીનો હોય છે. તરબૂચ, કાકડી, વિવિધ શાકભાજી જાયદ પાક છે. મિત્રો, હવે ભારતના મુખ્ય કૃષિ પાક વિશે જોઈએ. ધાન્ય પાક. ભારતમાં કુલ વાવેતર વિસ્તારના 75% વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે અને કુલ કૃષિ ઉત્પાદનના 50% ઉત્પાદન ધાન્ય પાકમાંથી મળે છે. ડાંગર. ડાંગર મહત્વનો કૃષિ પાક છે. કુલ વાવેતર વિસ્તારના 1/4 ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે. ચીન પછી ભારત સૌથી વધુ ડાંગરનું ઉત્પાદન કરે છે. ભારત ચોખાની નિકાસ યુએસ અને યુએઈ જેવા દેશોમાં કરે છે. ડાંગર ઉષ્ણકટિબંધીય ખરીફ પાક છે. સિંચાઈની મળતી જતી સગવડના પરિણામે હવે તે ઉનાળામાં પણ લઈ શકાય છે. નદીઓના મેદાનની કે મુખત્રિકોણ પ્રદેશની કાંપની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 100 સેન્ટીમીટર કે તેથી વધુ વરસાદ અને 30 ડિગ્રી સેલ્સિયસથી 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આ પાકને વધુ માફક આવે છે. ભારતમાં પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઉરિસ્સા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ ડાંગરના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, બિહાર જેવા રાજ્યોમાં ડાંગરનો પાક વર્ષમાં 2 વાર લેવામાં આવે છે. ગુજરાતમાં પંચમહાલ, અમદાવાદ, ખેડા વગેરે જિલ્લાઓમાં ડાંગરનો પાક લેવામાં આવે છે. ઘઉં. ભારતમાં ડાંગર પછી ઘઉં મહત્વનો કૃષિ પાક છે. કુલ વાવેતર વિસ્તારના 6 ભાગમાં ઘઉંની ખેતી થાય છે. ઘઉં સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે. ઘઉંના પાકને કાળી કે ફળદ્રુપ ગોરાડુ જમીન, 20 ડિગ્રી સેલ્સિયસથી 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન અને 45 સેન્ટીમીટરથી 75 સેન્ટીમીટર વરસાદ વધુ માફક આવે છે. ઝાકળથી પાકને ફાયદો થાય છે, પરંતુ અતિશય ઠંડી કે હિમથી પાકને નુકસાન થાય છે. આજે મોટા ભાગે ઘઉંનો પાક સિંચાઈ હેઠળ લેવામાં આવે છે. ભારતમાં ઘઉં ઉત્તર પ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ, હરિયાણા, બિહાર અને ગુજરાતમાં લેવામાં આવે છે. પંજાબ અને હરિયાણામાં સિંચાઈની વધુ સગવડતા હોવાથી ત્યાં હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થાય છે. તેથી પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. ગુજરાતના ભાલ વિસ્તારમાં ભાલિયા ઘઉં થાય છે. તે ઉપરાંત મહેસાણા, રાજકોટ, જૂનાગઢ, ખેડામાં ઘઉં વધારે થાય છે. પોષક તત્વોની દ્રષ્ટિએ ઘઉંમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ચરબી ઉપરાંત લોહ અને ફોસ્ફરસ જેવા તત્વો શામેલ હોય છે. ઘઉંમાંથી રોટલી,
ભાખરી, બિસ્કિટ, બ્રેડ વગેરે જેવી વાનગીઓ બને છે. આથી જ ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે. જુવાર. જુવાર, બાજરી, મકાઈ, જવ એ જાડા ધાન્ય પાક તરીકે ઓળખાય છે. ડાંગર અને ઘઉંના પાક પછી ભારતમાં જુવાર સૌથી વધુ ઉત્પન્ન થતું ધાન્ય છે. જુવારનો પાક ઓછા વરસાદવાળા વિસ્તારમાં પણ લઈ શકાય છે. જુવારના પાકના વાવેતર માટે 30 સેન્ટીમીટરથી 60 સેન્ટીમીટર વરસાદ અને 18 ડિગ્રી સેલ્સિયસથી 32 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને ગોરાડું જમીન અનુકૂળ આવે છે. જુવાર મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં વધારે થાય છે. બાજરી. બાજરીનો પાક 21 ડિગ્રી સેલ્સિયસથી 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 40થી 50 સેન્ટીમીટર જેટલો વરસાદ અને રેતાળ અને ઓછી ફળદ્રુપ જમીનમાં લઈ શકાય છે. ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન રાજસ્થાનમાં થાય છે. તે ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ બાજરી થાય છે. ગુજરાતમાં બાજરી બનાસકાંઠા, કચ્છ, સાબરકાંઠા એ વિસ્તારમાં વધારે થાય છે. મકાઈ. મકાઈના પાકને ઢોળાવવાળી, કાળી, કઠણ, પથરાળ જમીન કે જેમાં પાણી નીતરી જાય તેવી જમીન માફક આવે છે. મકાઈનો પાક 50 સેન્ટીમીટરથી 100 સેન્ટીમીટર વરસાદવાળા ક્ષેત્રોમાં લઈ શકાય છે. આ પાકને 21 ડિગ્રી સેલ્સિયસથી 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધારે માફક આવે છે. મકાઈનો પાક ભારતમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાં લેવામાં આવે છે. મકાઈનો પાક ભારતના ડુંગરાળ વિસ્તારોમાં વધુ થાય છે. મકાઈ પહાડી વિસ્તારમાં રહેતા લોકોનો મુખ્ય ખોરાક છે. કઠોળ. મગ, મઠ, મસૂર, ચણા, અડદ, તુવેર, વાલ, વટાણા વગેરે કઠોળ પાક ગણાય છે. અડદ અને મગ એ બંને ખરીફ પાક છે. મસૂર, ચણા એ રવિ પાક છે. કઠોળનું ઉત્પાદન મધ્યમ કે ઓછા વરસાદવાળા પ્રદેશોમાં થાય છે. ભારતમાં મોટા ભાગના રાજ્યોમાં જુદા જુદા કઠોળ પાકનું ઉત્પાદન કરવામાં આવે છે. તેલીબિયાં. દેશના જુદા જુદા વિસ્તારોમાં ઋતુ અનુસાર મગફળી, તલ, એરંડા, સરસવ, સોયાબીન વગેરે જેવા તેલીબિયાંના પાક લેવામાં આવે છે. મગફળી, સરસવ, તલ તેમજ વર્તમાન સમયમાં કપાસિયા અને સૂર્યમુખીનો ઉપયોગ ખાદ્ય તેલ તરીકે વધુ થાય છે. બધા તેલીબિયાંમાં મગફળી સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે. મગફળીના પાકને કાળી, કસવાળી, ગોરાડુ અને લાવાની રેતી મિશ્રિત જમીન વધારે માફક આવે છે. વળી મગફળીના પાકને પાણી ભરાઈ ન રહે તેવી જમીન જરૂરી છે. મગફળીના પાકને 20 ડિગ્રી સેલ્સિયસથી 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, 50થી 75 સેન્ટીમીટર વરસાદ અનુકૂળ આવે છે. ભારતમાં મગફળીનો પાક ગુજરાત, આંધ્રપ્રદેશ,
તામિલનાડુ અને મહારાષ્ટ્રમાં વધારે થાય છે. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન જૂનાગઢ જિલ્લામાં થાય છે. સરસવનો પાક ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, અસમ અને બિહારમાં વધુ થાય છે. નાળિયેરીનો પાક દરિયા કિનારે ક્ષારવાળી જમીનમાં ગરમ અને ભેજવાળી આબોહવામાં લેવામાં આવે છે. ભારતમાં કર્ણાટક, કેરળ, તામિલનાડુ, અંદમાન નિકોબારમાં નાળિયેરીના બગીચા આવેલા છે. નાળિયેરના કોપરામાંથી તેલ મેળવાય છે. આપણે તેને કોપરેલ કહીએ છીએ. તલ એ વર્ષા આધારિત પાક છે. આ પાક ઉત્તર ભારતમાં ખરીફ પાક તરીકે અને દક્ષિણ ભારતમાં રવિ પાક તરીકે ઉગાડવામાં આવે છે. મોટે ભાગે ભારતના તમામ રાજ્યોમાં આ પાક થાય છે, પરંતુ ગુજરાત, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટકમાં વધુ થાય છે. એરંડો એ ખરીફ તેમજ રવિ પાક છે. વિશ્વના કુલ ઉત્પાદનનો 20% હિસ્સો ભારત ઉગાડે છે. ગુજરાત, આંધ્રપ્રદેશ, રાજસ્થાન વગેરે એરંડો ઉત્પન્ન કરતા મુખ્ય રાજ્યો છે. પીણાં, ચા અને કોફી. ભારત ચાનું સૌથી વધુ વાવેતર, ઉત્પાદન અને નિકાસ કરતું રાષ્ટ્ર છે. ચાના પાક માટે પાણી સહેલાઈથી વહી જાય તેવી ઢોળાવવાળી અને લોહ તત્વવાળી જમીન જરૂરી છે. 20 ડિગ્રી સેલ્સિયસથી 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 200 સેન્ટીમીટર સુધીનો વરસાદ ચાના પાક માટે જરૂરી છે. ભારતમાં ચા આસામ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાંચલ, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ અને કર્ણાટકમાં વધુ થાય છે. કોફીના પાકને પહાડી ઢોળાવ પર સૂર્યનો સીધો તાપ ન પડે તે રીતે કોઈ મોટા ઝાડની છાયામાં ઉછેરવામાં આવે છે. 150 સેન્ટીમીટરથી 200 સેન્ટીમીટર સુધીનો વરસાદ અને 15 ડિગ્રી સેલ્સિયસથી 28 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન ધરાવતા વિસ્તારમાં કોફીનો પાક લેવામાં આવે છે. ભારતમાં કર્ણાટક, કેરળ, તામિલનાડુમાં કોફી વધારે થાય છે. કર્ણાટકનો કુર્ગ પ્રદેશ કોફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે. રોકડિયા પાક. કપાસ. ચીન અને અમેરિકા બાદ ભારત ત્રીજા નંબરનું કપાસ ઉત્પાદક રાષ્ટ્ર છે. કપાસનો ઉપયોગ સુતરાઉ કાપડના કાચા માલ તરીકે, કપાસિયાનું તેલ, ખાદ્ય તેલ તરીકે તેમજ કપાસિયા અને તેનો ખોળ દૂધાળા પશુઓના દાણ તરીકે વપરાય છે. કપાસ એ ખરીફ પાક છે. કપાસને કાળી અને ખનિજ દ્રવ્યોના વધુ પ્રમાણવાળી ફળદ્રુપ લાવારસની જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 20 ડિગ્રી સેલ્સિયસથી 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 30 સેન્ટીમીટરથી 70 સેન્ટીમીટર વરસાદ અનુકૂળ આવે છે. લાંબો સમય ભેજ સંગ્રહી શકે તેવી જમીન તેને વધુ માફક આવે છે. હિમથી આ પાકને નુકસાન થાય છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, મધ્યપ્રદેશ,
રાજસ્થાનમાં કપાસ વધુ થાય છે. ગુજરાતના ભરૂચ જિલ્લાનો કાનમ પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે. તે ઉપરાંત રાજકોટ, વડોદરા તથા સુરેન્દ્રનગર કપાસના ઉત્પાદન માટે જાણીતા છે. શેરડી. વિશ્વમાં વાવેતરની દ્રષ્ટિએ ભારતમાં શેરડીનું વાવેતર વધુ થાય છે અને ઉત્પાદનમાં વિશ્વમાં ભારત બીજા સ્થાને છે. શેરડીમાંથી ગોળ, ખાંડ અને ખાંડસરી બને છે. ગુજરાતમાં કોડીનાર, બારડોલી, ગણદેવી વગેરે સ્થળોએ ખાંડની મિલો છે. ગુજરાતમાં ખાંડની મોટા ભાગની મિલો સહકારી ધોરણે ચાલે છે. લાવાની કાળી નદીઓના મેદાનની કે મુખત્રિકોણ પ્રદેશની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 21 ડિગ્રી સેલ્સિયસથી 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 75 સેન્ટીમીટરથી 100 સેન્ટીમીટર સુધીનો વરસાદ શેરડીના પાક માટે અનુકૂળ છે. ઓછા વરસાદવાળા વિસ્તારમાં સિંચાઈથી આ પાક લેવામાં આવે છે. ભારતમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પંજાબ, હરિયાણા, બિહાર અને ગુજરાતમાં શેરડી પકવવામાં આવે છે. ભારતમાં શેરડીના કુલ ઉત્પાદનના 50% ઉત્પાદન એકમાત્ર ઉત્તર પ્રદેશ કરે છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શેરડી વધારે થાય છે. શણ. શણના ઉત્પાદનમાં ભારત બાંગ્લાદેશ પછી બીજા નંબરે આવે છે. નદીઓના મુખત્રિકોણ પ્રદેશની જ્યાં દર વર્ષે નવો કાંપ પથરાતો હોય તેવી ફળદ્રુપ જમીન, ગરમ ભેજવાળી આબોહવા, 30 ડિગ્રી સેલ્સિયસથી 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન અને 100 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ શણના પાક માટે જરૂરી છે. ભારતમાં પશ્ચિમ બંગાળના ગંગા નદીના મુખત્રિકોણ પ્રદેશ તેમજ અસમ, બિહાર, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશમાં શણનું ઉત્પાદન વધારે થાય છે. શણમાંથી કંતાન, કોથળા, સાદડી, દોરડા, થેલીઓ, પગરખાં, હસ્તકલા કારીગરીના નમૂના વગેરે બને છે. તમાકુ. તમાકુના પાક માટે રેતાળ, ગોરાડુ જમીન, 20 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન અને 100 સેન્ટીમીટર જેટલો વરસાદ વધુ માફક આવે છે. તમાકુના પાક માટે આબોહવા કરતાં જમીન વધુ નિર્ણાયક પરિબળ બની રહે છે. ભારતમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ તથા કર્ણાટકમાં તમાકુનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં ખેડા જિલ્લો તથા આણંદ જિલ્લો, ચરોતર પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે જાણીતો છે. તેને સોનેરી પાનનો મુલક કહે છે. દેશની તમાકુનો 5મો ભાગ નિકાસ કરવામાં આવે છે. મોટા ભાગની નિકાસ યુકે તથા રશિયામાં થાય છે. તમાકુનું સેવન આરોગ્ય માટે હાનિકારક હોવાથી સરકાર તેના વપરાશ પર પ્રતિબંધ મૂકવાનું વિચારે છે. રબર. રબરનો ઉપયોગ વિવિધ ઔદ્યોગિક ઉત્પાદનોમાં કરવામાં આવે છે. રબરમાંથી મુખ્યત્વે ટાયર અને ટ્યુબ બનાવવામાં આવે છે. ગરમ
અને ભેજવાળી આબોહવા તથા વધુ વરસાદવાળા ક્ષેત્રોમાં રબરની બાગાયતી ખેતી કરવામાં આવે છે. રબરના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં 5મા સ્થાને છે. કેરળ, તામિલનાડુ, કર્ણાટક, અસમ અને ત્રિપુરા રબરનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો છે. ફળફળાદી, શાકભાજી અને ફૂલોની ખેતી. ભારતમાં કેળા, કેરી, સફરજન, દ્રાક્ષ, નાશપતી, નારંગી વગેરે જેવા ફળોની ખેતી થાય છે. કેળા તામિલનાડુ, મહારાષ્ટ્રમાં, સફરજન હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના ખીણ વિસ્તારોમાં અને દ્રાક્ષ ઉત્તરાંચલ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, તામિલનાડુ તથા આંધ્રપ્રદેશમાં થાય છે. આ ઉપરાંત વિવિધ શાકભાજીની ખેતી પણ થાય છે. ફૂલોમાં ગુલાબ, જુઈ, મોગરો વગેરેની ખેતી પણ થાય છે. આ ઉપરાંત ભારતમાં તજ, લવિંગ, એલચી, મરી વગેરે ઘણા તેજાના તથા મસાલાની ખેતી થાય છે. આમ ભારત કૃષિ પાક સંદર્ભે વૈવિધ્ય ધરાવે છે. મિત્રો, હવે ભારતની કૃષિમાં સુધારા વિશે જાણીએ. ટેકનિકલ સુધારા. આઝાદી પછી કૃષિ ક્ષેત્રે ભારતમાં ઘણા ટેકનિકલ સુધારા થયેલા છે અને તેના પરિણામે કૃષિ આધુનિક બની છે. ભારતમાં ખેતીકીય સાધનોમાં યાંત્રીકરણ થયું છે. ખેતીમાં જે ખેડૂત પહેલા રહેંટ, હળ અને બળદગાડાનો ઉપયોગ કરતો હતો તે આજે સબમર્સિબલ કે મોનો બ્લોક પંપ, ટ્રેક્ટર, ટ્રેલર્સ, થ્રેસર્સ વગેરે જેવા સાધનો વાપરતો થયો છે. ખેતીમાં સિંચાઈ ક્ષેત્રે આજે સગવડતાઓ વધી છે. આજે દેશનો લગભગ 40% ભાગ સિંચાઈનો લાભ મેળવતો થયો છે. ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા સિંચાઈ પદ્ધતિ વડે પાણીની બચત કરી વધુ પાક લઈ શકાય છે. આજનો ખેડૂત સુધારેલા બિયારણો તથા બીજોની સંકરણ જાતોનો ઉપયોગ કરતો થયો છે. ખેડૂતો NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, DAP ડાય એમોનિયમ ફોસ્ફેટ અને યુરિયા અને અન્ય રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતો થયો છે. કૃષિ ક્ષેત્રે બાયોફર્ટિલાઇઝર એટલે કે જૈવિક ખાતરનો ઉપયોગ પણ થાય છે. સરકાર બિયારણો તેમજ રાસાયણિક ખાતરો ખરીદવા માટે આર્થિક મદદ તેમજ રાહત પણ આપે છે. પરંતુ રાસાયણિક ખાતરથી સ્વાસ્થ્યને અને જમીનને નુકસાન થાય છે, તે પણ યાદ રાખવું જોઈએ. આજનો ખેડૂત કૃષિ પાકને કીટકોથી બચાવવા માટે કીટકનાશક અને જંતુનાશક દવાઓ તેમજ બાયો કંટ્રોલ એટલે કે જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરે છે. સરકાર જંતુનાશક દવાની ખરીદી તેમજ તેના ઉપયોગની માહિતી આપવા માટે નાણાકીય તેમજ ટેકનિકલ મદદ કરે છે. આ ઉપરાંત રેડિયો, ટીવી, વર્તમાનપત્રો વગેરે જેવા પ્રચાર માધ્યમો દ્વારા ખેતીને લગતા સંશોધનો અને તેને લગતી માહિતી ખેડૂત સુધી પહોંચાડાય છે. જિલ્લા કક્ષાએ ખેડૂત તાલીમ કેન્દ્રની પણ સ્થાપના થઈ છે. સરકાર દ્વારા હાથ ધરાતા કૃષિ સંશોધનોની માહિતી ખેડૂત સુધી પહોંચે તે માટે
ગ્રામ સેવકોની નિમણૂક કરવામાં આવે છે. કુશળ કૃષિવિદો અને કૃષિ વૈજ્ઞાનિકો મળી રહે તે માટે દેશના લગભગ દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે. ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ખાતે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી આવેલી છે. કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી સંસ્થાઓ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ ICAR અને ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન એડ્યુકેશન DARE આવેલી છે. પરિણામે કૃષિ ઉત્પાદનમાં વધારો થયો છે. સરકાર ખેડૂતને આર્થિક રીતે મદદ કરવા સબસિડી આપે છે. સંસ્થાનગત સુધારા. સમયાંતરે ભારત સરકાર દ્વારા ભારતીય કૃષિમાં કેટલાક સંસ્થાનગત સુધારા કરવામાં આવેલા છે. તેમાં જમીનદારી પ્રથાનો અંત લાવી ખેડૂતોનું શોષણ થતું અટક્યું છે. વિવિધ પ્રકારના જમીન સુધારા દ્વારા, જેવા કે ખેડે તેની જમીન એટલે કે ગણોત ધારા દ્વારા જમીનને ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપવામાં આવ્યો છે. જમીન ટોચ મર્યાદા દ્વારા જમીન માલિકીની તીવ્ર અસમાનતાને દૂર કરવા પ્રયત્ન થયેલ છે. અહીં વિનોબા ભાવે દ્વારા કરવામાં આવેલા ભૂદાન યજ્ઞનો ઉલ્લેખ યોગ્ય ગણાશે. તેઓએ ભારતના ગામડામાં ફરી વધુ જમીન ધરાવનારને જમીનનો એક હિસ્સો દાન કરવા વિનંતી કરી હતી. જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારોને એકત્રિત કરવાના પ્રયાસો થયા છે. ભારતના ખેડૂતને આર્થિક રીતે મદદ કરવા કૃષિ ધિરાણ યોજના છે. નીચા વ્યાજના દરે સમયસર ધિરાણ મળી રહે તે માટે સહકારી બેંકો, સહકારી મંડળીઓનો વિકાસ કરવામાં આવ્યો છે. ખેડૂતે મહેનત કરી ઉત્પન્ન કરેલ ખેત પેદાશોના યોગ્ય ભાવ મળી રહે તે માટે સરકારી તેમજ સહકારી સ્તરે ગોદામોની વ્યવસ્થા, પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધાઓમાં વધારો કરેલ છે. તેમજ આધુનિક ખરીદ વેચાણ મંડળી એટલે કે સ્થાનિક માર્કેટિંગ યાર્ડની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતમાં ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ એટલે કે GROFED, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ ગુજકોમાસોલ અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDB વગેરે સંસ્થાઓ ખેડૂતો પાસેથી પોષણક્ષમ ભાવે કૃષિ પેદાશોની ખરીદી કરે છે. કૃષિ પાક વીમા યોજના દ્વારા ખેડૂતને વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. ચાલો હવે આ સુધારાની અસરો જોઈએ. કૃષિમાં આવેલ ઉપરયુક્ત સુધારાના પરિણામે કૃષિમાં હરિયાળી ક્રાંતિ આવી છે. અનાજના ઉત્પાદનના પ્રમાણમાં ઘણો સુધારો નોંધાયેલ છે. ઘઉંની મોટા પાયે આયાત કરવી પડતી હતી, તેની નિકાસ કરવાની પરિસ્થિતિ સર્જાઈ છે. વળી સઘન કૃષિ એટલે કે એક જ જમીન પર વધુ પાક લેવાની નીતિ અને કૃષિ વિસ્તરણ એટલે કે વાવેતર વિસ્તારમાં વધારો શક્ય બન્યું છે. હરિયાળી ક્રાંતિથી અનાજ સંગ્રહ કરી શકાય છે. પરિણામે અર્થતંત્ર આર્થિક સ્વાવલંબન પ્રાપ્ત કરવાની દિશામાં પ્રગતિ કરતું થયું છે. ખેડૂતોની આવક વધી છે. રોજગારી અને રાષ્ટ્રના વિકાસમાં પણ પરિવર્તન આવેલ છે. આમ છતાં ટેકનોલોજીની કેટલીક નકારાત્મક અસરો પણ ઊભી થઈ છે.
વધુ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી જમીન પ્રદૂષણ થયું છે. જમીનની ફળદ્રુપતા અને માનવીના સ્વાસ્થ્યને પ્રતિકૂળ અસર પહોંચી છે. જૈવ રસાયણોથી જમીનની ફળદ્રુપતા જળવાય છે અને પાકની સંકરણ જાતોથી ઉત્પાદન વધે છે. મિત્રો, હવે રાષ્ટ્રીય અર્થકારણમાં કૃષિનું યોગદાન જોઈએ. 1. ભારતની રાષ્ટ્રીય આવકનો 26% ભાગ કૃષિ દ્વારા મળે છે. 2. દેશની વસ્તીના આશરે 64% લોકો કૃષિ ક્ષેત્રે રોજગારી પ્રાપ્ત કરે છે. આમ કૃષિ દેશના મોટા સમુદાયને રોજગારી પૂરી પાડે છે. 3. કૃષિ દેશના કેટલાક ઉદ્યોગો જેવા કે ખાદ્ય સામગ્રીને લગતા પ્રોસેસિંગ ઉદ્યોગ, સુતરાઉ કાપડ, ખાંડ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ વગેરેને કાચો માલ પૂરો પાડે છે. 4. ભારતના નિકાસ વ્યાપારમાં કૃષિ પેદાશોનું મહત્વ ઘણું છે. ચા, કપાસ, કોફી, શણ, તેજાના, તમાકુ ભારતના નિકાસ કરાતા મહત્વના પાક છે. આમ કૃષિ વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરવાનું મહત્વનું માધ્યમ છે. 5. કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. 6. ખેતી સાથે પશુપાલન કરીને પૂરક આવક મેળવી શકાય છે. કૃષિ ક્ષેત્રે રોજગારી અને પરિણામો. ભારતમાં લગભગ 64% લોકો કૃષિ ક્ષેત્રે રોજગારી પ્રાપ્ત કરે છે. આ બાબત જ ભારતને કૃષિ પ્રધાન દેશ સાબિત કરે છે. ભારતની કૃષિ મોટા ભાગે વરસાદ પર આધારિત હોય અને વરસાદ અનિયમિત તથા અનિશ્ચિત હોય કૃષિ નિષ્ફળ જવાના સંજોગોમાં ખેડૂત બેકાર બને છે. વળી ખેડૂતોને ઋતુગત કે મોસમી બેકારીનો ભોગ પણ બનવું પડે છે. આ બધાની અસર રાષ્ટ્રીય અર્થકારણ પર થાય છે અને દેશનો વિકાસ અવરોધાય છે. માટે જ સિંચાઈની સગવડતામાં વધારો કરવામાં આવે, ઉદ્યોગોનો વિકાસ કરી ખેતી પરનું ભારણ ઘટાડવામાં આવે તો કૃષિ અને ખેડૂત બંનેનો વિકાસ થાય. તો મિત્રો, હવે અનાજ સંરક્ષણ વિશે સમજીએ. આજે કોઈ પણ દેશ માટે અનાજ સુરક્ષા જરૂરી છે. જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય તો તે દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે. હરિયાળી ક્રાંતિ થયા બાદ ભારતમાં અનાજ સંરક્ષણ ક્ષેત્રે આશાજનક સ્થિતિ ઊભી થઈ છે. વર્ષ 1950-51માં ભારતમાં 510 લાખ ટન અનાજ ઉત્પાદન થયું હતું, જે 1999-2000માં 2090 લાખ ટન અનાજ ઉત્પાદન થયું હતું. આમ અનાજ ઉત્પાદનમાં વધારો થયો તેની સાથે ભારતની વસ્તીમાં પણ વધારો થયો. ઈસવીસન 1951માં વસ્તી આશરે 36 કરોડ 10 લાખની હતી. તે 2001માં 102.70 કરોડ થઈ છે. એટલે અનાજના પ્રમાણમાં વસ્તીમાં પણ વધારો થયો. આમ છતાં આપણા રાષ્ટ્રીય ભંડારમાં 2001માં 4.47 કરોડ ટન અનાજ હતું. તેને કારણે આપણે ગંભીર દુષ્કાળનો સામનો કરી શક્યા છીએ. 1999-2000માં ભારતમાં
ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ 26% હતું. આપણી પાસે અનાજનો ભંડાર ભરેલો હોવા છતાં હજુ પણ એવા ઘણા લોકો છે જેમને 2 ટંક ભોજન પણ નથી મળતું. આ લોકો સુધી અનાજ લઈ જવું જરૂરી છે. આજે રોકડિયા પાકોના મહત્વ સામે ધાન્ય પાકોના ઉત્પાદનનું મહત્વ ઘટતું જાય છે. જમીનમાં ક્ષારીય તત્વોનું પ્રમાણ પણ વધતું જાય છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના વધુ ઉપયોગથી જમીનની ફળદ્રુપતાને અસર પહોંચી છે અને આ બધાની અસર અનાજના ઉત્પાદન પર થઈ છે. આ પરિસ્થિતિમાં કૃષિ વૈજ્ઞાનિકોની ફરજ બને છે કે કૃષિ વિકાસ એવો કરે જે પર્યાવરણને નુકસાનકારક ન હોય. સજીવ ખેતી, સંકરણ કરેલી પાક પદ્ધતિ, જૈવિક ખાતરનો ઉપયોગ આ દિશામાં જ એક પગલું છે. મિત્રો, ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની પણ અસર થઈ છે. ભારત સરકારે અન્ય ક્ષેત્રોની માફક કૃષિ ક્ષેત્રે પણ વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મૂકી છે. તેની પાછળ તેનો ઉદ્દેશ્ય ભારતની અર્થવ્યવસ્થાને વિશ્વની અર્થવ્યવસ્થા સાથે જોડી નક્કી કરેલા લક્ષ્યાંકો નિશ્ચિત સમયમાં પૂર્ણ કરવાનો છે. વૈશ્વિકીકરણની અસરથી ખેત પેદાશોનું પ્રમાણ, પ્રકાર અને સ્વરૂપ બદલાયા છે. વૈશ્વિકીકરણની અસરથી ખેત પેદાશોની આયાત નિકાસ મુક્ત થઈ છે. ગુજરાતમાંથી મરચાં, તલ ચીનના બજારમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતના બજારમાં મળતા થયા છે. કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતાં તેમના પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂર ઊભી થઈ છે. પરદેશથી આવતા કેટલાક કૃષિ ઉત્પાદનો સાથે આપણા દેશના એ જ ઉત્પાદનોની હરીફાઈમાં ઉતરવું પડે છે. વિશ્વના બજારમાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશોની પેટન્ટ દેશના નામે નોંધાવવી જરૂરી છે. આજે ભારત પાસે પૂરતો માનવશ્રમ છે. ટેકનોલોજી અને આધુનિક ઓજારોની શરૂઆત થઈ છે. હવે તેણે વિકસિત દેશો સાથે કૃષિ ક્ષેત્રે હરીફાઈ કરવાની છે. આયોજનબદ્ધ તૈયારી સાથે જો વૈશ્વિક સ્પર્ધામાં ઉતરીશું તો આપણે ચોક્કસપણે ટકી શકીશું.